બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। ભાજપની જીત બાદ બિયોક ખાતે સભામાં નિવેદન સામે આવ્યું, જ્યાં કહ્યું, તમે પાઘડીની લાજ રાખી, હું તમારો ઋણી। અધ્યક્ષ પ્રચાર ન કરી શકે તેમ છતાં જાહેરમાં પ્રચાર, ત્યારે બ્રાહ્મણો સ્વરૂપજીને જીતાડવા માટે વધારે આક્રમક। ત્યારે આવો જોઈએ શું કહેવામાં આવ્યું। આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે, અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો। તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું। મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે। સાહેબ, તમારે આભાર માનવો પડે શંકરભાઈનો। અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો, અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો, અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા। એમણે લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય। અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો, બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા। મારી સાથે અમારા નરેશ ને વેલાભાઈ ના બધા અમારા રબારીના છોકરાઓ, વાવના ને બધા છોકરાઓને હું છેલ્લા 4 દિવસ લઈને ફર્યો છું। આ રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ 4 દિવસ ઉજાગરો કરીને ફર્યા। અહીંયા માળી સમાજના અમૃતભાઈ ને આપણે બધા આખો દાડો, અનિલભાઈ, આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ કરે। આ નૌકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ કરતા હોય। કયા સમાજોની વાત કરું તમને? તમામ સર્વ સમાજના, દલિત સમાજના યુવાનો પણ રાતના 2 વાગે મળવા આવતા હતા કે સાહેબ અમે તમારી સાથે છીએ। આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે, અને એટલે આપણે જીત્યા છીએ। પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે, રાજનીતિ માટે જ સમાજ છે, એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે। કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી, હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં। સમાજ કોઈની જાગીર નથી, સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે। આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ।